લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈમાં ચોર ટોળકીનો આતંક યથાવત છે. ડભોઈ નગર 15 દિવસમાં બીજી વાર ઘટના બની છે. સેવા સદન પાછળ આવેલા નંદનવન સોસાયટીના 4 જેટલા મકાનોના તાળા તૂટ્યા છે. એક રાતમાં ચોર ટોળકી હાથફેરો કરી ફરાર થઈ છે. પોલીસનું સઘન ચેકિંગ હોવા છતાં ચોરીની ઘટના પ્રકાશમાં આવતા આશ્ચર્ય સર્જાયું છે. 3 મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો છે. એકમાંથી સોનાની વીંટી બૂટી રોકડ રકમ આશરે 4,000 લઈ ચોર ફરાર થયા છે. ડભોઈ નગરમાં 15 દિવસથી ચોર ટોળકીનો તરખાટ પોલીસ કાર્યવાહી છતાં ચોર ટોળકી પોલીસ પકડથી દૂર. એક મકાનમાં લોખંડની બારી તોડી ચોર ઘરમાં પ્રવેશ ચોરીને અંજામ આપ્યો હતો. રિપોર્ટર નિરંજન ચૌહાણ, ડભોઈ. મારું નામ હસુમતીબેન. શું થયેલું? રાત્રે 2 થી 3 ના ગાળામાં ચોરી થઈ ગઈ. કેટલા મકાનમાં થયું? લગભગ 6 જેવા મકાનમાં થઈ એવું લાગે છે. કેટલું લઈ ગયા તમારા ઘરેથી? અમારા ઘરેથી થોડી કેશ ગઈ, એટીએમ ગયું, પરચુરણ બધું ગયું, સોનું, બુટ્ટી છે, વીટી છે. તો તમે જોયા હતા? કેટલા જણા હતા? જોયા તો નથી, પણ અમે ઉઠ્યા અને દરવાજો ના ખુલ્યો એટલે અમને ખબર પડી. પછી વાડામાં આવીને જોયું તો બધું પડેલું જોયું. તમે જાણ કરી કોઈને? જાણ પોલીસને કરી. પોલીસ આવીને ગઈ? આવીને ગઈ. શું કીધું એમને? એમને એવું કે અમે જોઈશું એમ. કેટલા મકાન કેટલા તૂટ્યા છે મકાન? એવું કેટલા મકાન તૂટ્યા? 3 કે 4 તો તોડેલા જ છે. એટલે ગઈકાલે રાત્રે જ આજ આવ્યું? રાત્રે સામેનું ઘર પણ ખોલ્યું, પણ આ બેને જોઈ લીધું એટલે એ લોકો જતા રહ્યા.